તો આ તરફ રાજકોટના મવડી વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી। સરકારી જમીન પર પાર્ટી પ્લોટ બનાવી દેનારની સામે ફરિયાદ। મવડી વિસ્તારમાં સરકારી જમીન પર પાર્ટી પ્લોટ બનાવી દેવામાં આવ્યો હતો। 5500 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે પાર્ટી પ્લોટ ઉભો કરાયો હતો। હાલ તો સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। કલેક્ટર તંત્ર દ્વારા 2024થી પાર્ટી પ્લોટને લઈને તપાસ ચાલુ હતી। तपास कमिटीना रिपोर्ट बाद पोलीस फरियाद दाखल करवामां आवी। રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થઈ છે। આ ફરિયાદ પાછળનું કારણ છે સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દેવાનું। સિટી લાઇટ પાર્ટી પ્લોટ છે કે જે 5500 ચોરસ મીટર વાર જે સરકારી જમીન છે તેના ઉપર દબાણ કર્યું હતું ને તેના જ કારણે મામલતદાર દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। જો કે ગુજરાત ફર્સ્ટ અહીં પહોંચ્યું છે ને તપાસ કરતા જે ગોરધનભાઈ જે નામના માલિક છે તે હાલ પાર્ટી પ્લોટથી ફરાર થઈ ચૂક્યા છે। કારણ કે લેન્ડ ગ્રેબિંગ દાખલ થઈ છે ને તેના જ કારણે માત્ર મજૂરો અંદર છે તે કામ કરતા જોવા મળી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે આટલા વર્ષોથી આ પાર્ટી પ્લોટનો માલિક છે તે સરકારી જમીન ઉપર દબાણ કરી અને કમાણી કરતો હતો, તો શું તેની સામે આ રકમ પણ વસૂલ કરવામાં આવશે? કારણ કે જો સામાન્ય વ્યક્તિ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે છે તો તેને નોટિસો આપીને ખાલી કરાવવામાં આવે છે, પરંતુ આ જે વિવાદિત જગ્યા છે તેમાં 2024થી જે મામલો ચાલી રહ્યો છે, નોટિસો આપવાના નાટકો થઈ રહ્યા હતા, પરંતુ અંતે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે લેન્ડ ગ્રેબિંગ બાદ શું આટલા વર્ષોથી જે સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ તૈયાર કરી અને કમાણી કરતો હતો તે કમાણી શું તેની પાસેથી વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો કે હાલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થતા પાર્ટી પ્લોટના માલિક છે તે ફરાર થઈ ચૂક્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।